નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગત રોજ ભારત સરકારના શ્રમ વિભાગ દ્વારા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના 30 જૂન સુધીના આંકડાઓ બહાર પાડી દેવામાં આવે છે. જે અંતર્ગત મિત્રો આગામી 1 જુલાઈ 2024થી જે મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે વધવાનું છે તેની પુષ્ટિ થઈ ગઈ છે અને હવે જુલાઈ 2024થી જે ડીએડીઆર છે તે 53% તમામ કર્મચારીઓનું થવા જઈ રહ્યું છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો બાદ સરકાર દ્વારા અન્ય કયા ભથ્થામાં વધારો કરવામાં આવશે, તેમજ કર્મચારીઓને બેવડી ખુશી સરકાર દ્વારા જે છે તે આપવામાં આવે છે જુલાઈ મહિનામાં. તો અન્ય કઈ જ છે તે મિત્રો લાભ સરકારી કર્મચારીઓ માટે જુલાઈ મહિનામાં જાહેર થવાનો છે. આ તમામ બાબતો પર આજના વિડીયોમાં ફોકસ કરીશું અને ચર્ચા કરીશું. તો આજના વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો 1 જુલાઈ 2024થી ડીએડીઆર 3% વધશે તે નક્કી થઈ ગયું છે. ગત રોજ 5 ઓગસ્ટના રોજ ભારત સરકારના શ્રમ વિભાગ દ્વારા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના 1 જાન્યુઆરીથી લઈ અને મિત્રો 30 જૂન સુધીના આંકડાઓ બહાર પાડી દેવામાં આવે છે. અને આ આંકડાઓ સ્પષ્ટ સૂચન કરે છે કે આગામી 1 જુલાઈ 2024થી જે મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે વધવાનું છે તેમાં 3%નો વધારો જોવા મળી શકે છે. કારણ કે હાલમાં મોંઘવારી ભથ્થું જે છે એ 33.36% સુધી પહોંચી ગયું છે, 53.36% સુધી પહોંચી ગયું છે. પરંતુ દશાંશ પછીના જે આંકડાઓ છે 0.5 સુધી ગણાતા નથી, એટલે કે જે મોંઘવારી ભથ્થું છે તે 3% વધવાનું છે તે પુષ્ટિ થઈ ગઈ છે. આમ જુલાઈ મહિનાથી સરકારી કર્મચારીઓના પગારમાં 3%નો વધારો જે છે થવા જઈ રહ્યો છે. આ વધારાની સાથે જ સરકારી કર્મચારીઓનો જે જુલાઈનું જે મોંઘવારી ભથ્થું છે તે આગામી સપ્ટેમ્બર મહિનાના અંતમાં અથવા તો મિત્રો ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયે જાહેર થશે. જેથી કરીને મિત્રો ઓક્ટોબર મહિનાના પગારમાં દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓને આ મોંઘવારી ભથ્થાનું એરિયસ સહિત, એટલે કે જુલાઈ અને ઓગસ્ટ મહિનાના એરિયસ સહિત ઓક્ટોબર મહિનાના પગારમાં જે છે સરકાર ચૂકવી દેશે. એટલે કે સપ્ટેમ્બરના અંતમાં અથવા તો ઓક્ટોબરના પ્રથમ વીકમાં 3% મોંઘવારી ભથ્થું જાહેર થશે અને જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું જે એરિયસ છે તે પણ મિત્રો ઓક્ટોબરના પગારમાં દિવાળીના તહેવારો પહેલાં સરકારી કર્મચારીઓને આ સરકાર દ્વારા જે છે તે બોનસ રૂપે આપી દેવામાં આવશે. તદુપરાંત મિત્રો વાત કરીએ બીજા અન્ય લાભની, તો અન્ય લાભમાં મિત્રો જુલાઈ મહિનામાં સરકારી કર્મચારીઓ જેઓનું મિત્રો વિવિધ સરકારના વિભાગોમાં 1 જુલાઈ જે તે વર્ષના 1 જુલાઈથી લઈને 31 ડિસેમ્બર સુધી જોઈનિંગ થયું હોય તેવા કર્મચારીઓને તેમના બેઝિક પગારમાં દર વર્ષે 3% ઇન્ક્રીમેન્ટ સરકાર દ્વારા આપવામાં આવતું હોય છે. સરકાર દ્વારા 1 જાન્યુઆરીથી લઈ અને 30 જૂન સુધીમાં જે લોકો નોકરી લાગ્યા હોય છે તેમને 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી લઈને 31 ડિસેમ્બર સુધી જે સરકારી કર્મચારીઓ સરકારના જે તે વિભાગમાં જોડાયા હોય છે તેમને 1 જુલાઈના રોજ તેમના બેઝિક પગારમાં દર વર્ષે 3%નો ઇન્ક્રીમેન્ટ આપવામાં આવી છે. અને સરકારી કર્મચારીઓને 1 જુલાઈના રોજ જે છે તે ઇન્ક્રીમેન્ટ મળી જશે અને આગામી પગારમાં, એટલે કે હવે ઓગસ્ટ મહિનાનો જે પગાર આવ્યો હશે તેમાં 3% ઇન્ક્રીમેન્ટ સાથેનો પગાર આવશે. આમ મિત્રો હવે કર્મચારીઓને જે છે તે ડબલ બોનસ મળી રહ્યો છે, કારણ કે ઇન્ક્રીમેન્ટની સાથે સાથે સરકારી કર્મચારીઓ માટે જે છે તે મોંઘવારી ભથ્થું પણ હવે પુષ્ટિ થઈ ગયું છે. તો મિત્રો વાત કરીએ તો આગળ, તો જુલાઈ મહિનાથી ડીએ 3%ની વૃદ્ધિ સાથે જે છે તે 53% નિશ્ચિત થઈ ગયું છે. જૂન 2024 માટે અખિલ ભારતીય જે છે તે એઆઈસીપીઆઈ 1.5% વધીને 141.4% પર બંધ રહ્યો હતો. શ્રમ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ અખબાર યાદી મુજબ હવે આ પ્રકાશન સાથે જુલાઈ 2024થી ડીએડીઆરની પુષ્ટિ કરવામાં આવી છે. આ મહિને જુલાઈ 2024થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ડીએડીઆરમાં 3% વધારો દર્શાવે છે અને 7મી પગાર પંચ અંતર્ગત ડીએ જે છે તે 53% હવે મળવાપાત્ર થશે. ભાવિ ડીએડીઆર સંબંધિત તમામ અપેક્ષાઓ આ પ્રકાશન સાથે અહીં સમાપ્ત થાય છે. આથી જુલાઈ 2024થી 53% ડીએડીઆર કન્ફર્મ છે અને આવતા મહિને એટલે કે સપ્ટેમ્બર 2024માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા તેની મંજૂર થઈ શકે છે. મિત્રો હવે શ્રમ વિભાગ દ્વારા આ જે આંકડાઓ છે તે નાના વિભાગને જે છે તે મિત્રો મંજૂરી માટે મોકલવામાં આવશે અને નાના વિભાગ દ્વારા જે છે તે આંકડાઓ કેબિનેટને મોકલવામાં આવે છે અને આગામી સમયમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની એક બેઠક મળશે, જેમાં આ 3% મોંઘવારી ભથ્થાની પર મંજૂરીની મહોર મારવામાં આવે છે. મિત્રો વાત કરીએ તો મિત્રો કઈ રીતે ગણવામાં આવે છે, તો વાત કરીએ તો જાન્યુઆરીથી જે છે તે 138.9 હતું, જ્યારે મોંઘવારી ભથ્થું 50.84 હતું. ફેબ્રુઆરીમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 139.2 હતો, ત્યારે મોંઘવારી ભથ્થું 51.45% હતું. માર્ચમાં ફરી પાછું 138.9 પર આવી ગયું હતું, જ્યારે મોંઘવારી ભથ્થું 51.96% હતું. એપ્રિલમાં 139.4% પર પહોંચ્યું હતું એ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, જ્યારે મોંઘવારી ભથ્થું 52.44% હતું. મેમાં 139.9 પર ઇન્ડેક્સ હતો, જ્યારે 52.91% થયું હતું. અને જૂન 2024માં 141.4.5%નો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે મોંઘવારી ભથ્થું 53.36% થઈ ગયું હતું. મિત્રો વાત કરીએ અલગ અલગ સીપીસી મુજબ, તો મિત્રો જે હાલમાં વાત કરીએ તો છઠ્ઠા પગાર પંચ અંતર્ગત કુલ મોંઘવારી ભથ્થું 53% થવાનું છે, એટલે કે 3%નો વધારો. જ્યારે છઠ્ઠા પગાર પંચ અંતર્ગત જે કર્મચારીઓ પગાર મેળવે છે તેમના મોંઘવારી ભથ્થામાં
7% વધારો જોવા મળશે, એટલે કે તેમનું મોંઘવારી ભથ્થું જે 239% હતું તે વધીને મિત્રો 246% થઈ જશે. આવો મિત્રો પ્રેસ રિલીઝ રજૂ કરવામાં આવી છે. ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક જે છે તે મુજબ લેબર બ્યુરો, શ્રમ અને રોજગાર મંત્રાલયની સંલગ્ન કચેરી દેશમાં 88 ઔદ્યોગિક રીતે મહત્વપૂર્ણ કેન્દ્રોમાં ફેલાયેલા 317 બજારોમાંથી એકત્ર કરાયેલ છૂટક કિંમતોના આધારે દર મહિને ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક સંકલન કરે છે. આ અખબારી યાદીમાં જૂન 2024 મહિના માટેનો સૂચકાંક જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જૂન 2024 માટે અખિલ ભારતીય CPI IWE 1.5 પોઈન્ટ વધીને 141.4 140.4 પર રહ્યો હતો. જૂન 2024ના મહિનામાં વાર્ષિક ધોરણે ફુગાવો જૂન 2023માં 5.57%ની સરખામણીએ 3.67% પર મધ્યસ્થ થયો હતો. આમ મિત્રો જુલાઈ મહિનાથી સરકારી કર્મચારીઓને 3% મોંઘવારી ભથ્થું કન્ફર્મ થઈ ગયું છે અને હવે આ પગાર જે છે તે જુલાઈ મહિનામાં વધવા જઈ રહ્યો છે, કારણ કે કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટ જે કર્મચારીઓના 1 જુલાઈથી 31 ડિસેમ્બર સુધીના જોઈનિંગ છે તેમને ઇન્ક્રીમેન્ટના 3% અને 3% મોંઘવારીના એમ કહીને 6% પગાર વધારો આગામી સમયમાં ચૂકવવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.